નમસ્કાર. જીસેટ પ્રેપ વિથ કૌશરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં મેસ્લોઝ હેરાર્કી ઓફ નીડ્સ એટલે કે મેસ્લોના પ્રેરણાઓના શ્રેણીક્રમના સિદ્ધાંતની ચર્ચા કરવાની છે. આ વિડીયોમાં આ પૂરેપૂરો સિદ્ધાંત અને તેની સાથોસાથ યુજીસી નેટ અને જીસેટમાં અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે પીવાયક્યુઝની પણ ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ આ જે સિદ્ધાંત છે એ અમેરિકન સાયકોલોજિસ્ટ અબ્રાહમ મેસ્લો દ્વારા 1943માં આપવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત છે તેને એક પિરામિડના સ્વરૂપમાં તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાં માણસ છે એ સૌ પ્રથમ પોતાના નીચલા સ્તરની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે ઊંચા સ્તરની જરૂરિયાતો છે એના તરફ આગળ વધતો જોવા મળે છે. અબ્રાહમ મેસ્લોએ સમજાવ્યું કે માણસ છે એ પોતાની અનમેટ નીડ્સ એટલે કે એવી જરૂરિયાતો કે જે પરિપૂર્ણ નથી થતી તેને કારણે સૌથી વધારે મોટિવેટ થતો જોવા મળે છે. જેમાં તેમણે 5 લેવલ દ્વારા આ સિદ્ધાંત છે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. જેમાં સૌથી પહેલા છે ફિઝિયોલોજીકલ નીડ્સ, સેફ્ટી નીડ્સ, લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ, એસ્ટીમ નીડ્સ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. જેમાં નીચેના 4 લેવલ છે, 4 નીડ્સ છે તેને ડેફિશિયન્સી નીડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન છે તેને ગ્રોથ નીડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફિઝિયોલોજીકલ નીડ્સ એટલે કે શારીરિક જરૂરિયાતો, જેમાં સૌથી મૂળભૂત અને જરૂરી પાયાની જરૂરિયાતો છે તેનો સમાવેશ થાય છે. જેમાં ફૂડ, વોટર, વોર્મથ, રેસ્ટ, સેક્સ જેવી જરૂરિયાતો છે તેનો સમાવેશ થાય છે, જેને આપણે રોટી, કપડાં અને મકાન જેવી જરૂરિયાતો એટલે કે બેઝિક નીડ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ભૂખ્યા પેટે ભજન ન થાય. જો માણસનું પેટ ભરેલું હોય તો વ્યક્તિ છે એ આગળ વધે છે અને બીજી જરૂરિયાતો છે, ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે તેને પામવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. જો પાયાની મૂળભૂત જરૂરિયાતો છે એ જ જો પૂર્ણ ન થાય તો વ્યક્તિ બીજી કોઈ જરૂરિયાતો પોતાના મનની અંદર સેવતો નથી, આકાંક્ષાઓ છે એ સેવતો નથી. એટલે જો પેટ ભરેલું હોય તો કંઈ પણ થઈ શકે, બાકી પેટ જો ખાલી હોય તો સપનું પણ આપણને રોટીનું જ આવે. આગળની નીડ્સ છે સુરક્ષાની જરૂરિયાતો એટલે કે સેફ્ટી નીડ્સ. હવે માણસ છે એની જ્યારે ફિઝિયોલોજીકલ નીડ્સ એટલે કે શારીરિક જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ જાય પછી વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની પાસે કંઈક સલામતી હોય, કોઈ સુરક્ષા હોય, કંઈક સ્થિરતા હોય. તેની પાસે શારીરિક સુરક્ષા, નોકરીની સુરક્ષા મતલબ કે પોતાની પાસે એક સેફ જોબ હોય, પોતાનું આરોગ્ય સારું હોય, આર્થિક રીતે સદ્ધર હોય. આવું બેઝિક પ્રકારની જે સલામતી છે એ પોતાની પાસે હોવી જરૂરી છે. એ એને ખબર પડે છે. ક્યારે? તો કે જ્યારે વ્યક્તિ છે એ પોતાની બેઝિક નીડ્સ છે એને પરિપૂર્ણ કરી લે છે પછી એ પોતાની સુરક્ષાની, સલામતીની જરૂરિયાતો છે તેના તરફ આગળ વધતો જોવા મળે છે. ત્યારબાદ આવે છે પ્રેમ અને સંબંધોની જરૂરિયાતો, જેને આપણે આત્મીયતાની જરૂરિયાત તરીકે પણ ઓળખીએ છીએ. અંગ્રેજીમાં લવ એન્ડ બિલોંગિંગ નીડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ખાસ કે ભાઈ યુજીસી નેટ અને જીસેટની પ્રિપેરેશન કરતા હો તો તમારે અંગ્રેજી નામો છે, અંગ્રેજીમાં થોડી પ્રિપેરેશન કરો તો એ વધુ બેટર રહે. કેમ કે ઘણીવાર શબ્દો છે એ ગુજરાતી ભાષામાં એટલા અટપટા આપ્યા હોય કે પછી હિન્દીમાં પણ ઘણીવાર બહુ જ અટપટા યુજીસી નેટમાં આપેલા હોય, તો તેના સ્થાને જો તમે થોડીક પ્રિપેરેશન ઇંગ્લિશમાં કરશો તો તમને સમજવામાં થોડું ઇઝી રહેશે. એટલે આ રીતની પણ થોડીક તૈયારી છે એ રાખવી જોઈએ જેથી તમે વધુ સારી રીતે પ્રિપેર કરી અને સારા સ્કોર સાથે તમે પાસ થઈ શકો. તો હવે જુઓ પ્રેમ અને સંબંધોની, આત્મીયતાની જરૂરિયાતો, જેમાં વ્યક્તિ છે એ ઈચ્છે છે કે પોતાના કેટલાક મિત્રો હોય, પોતાના કેટલાક સારા સંબંધો હોય કે જેને કારણે પોતે સાંજ પડે અને પોતાનું દુઃખ છે એ વહેંચી શકે. હવે વ્યક્તિ પાસે પોતાની પાયાની જરૂરિયાતો એટલે કે વ્યક્તિ પાસે રોટી, કપડાં અને મકાન જેવી સુવિધાઓ આવી ગઈ, પોતાની પાસે હવે સારી સ્ટેબલ જોબ આવી ગઈ, આરોગ્ય સારું છે, પણ પોતાના સુખ અને દુઃખને વહેંચવા માટે જો ફ્રેન્ડ્સ જ ન હોય, જો પોતાના કોઈ સંબંધીઓ જ ન હોય તો કોની સાથે પોતાના આ સુખ અને દુઃખની ચર્ચા કરી શકે. તો જ્યારે વ્યક્તિની આ 2 પાયાની જરૂરિયાતો પૂરી થાય છે પછી વ્યક્તિ ઈચ્છે છે કે પોતાની પાસે પરિવાર હોય, મિત્રો હોય, પ્રેમ હોય, સંબંધ હોય, સમાજ એનો સ્વીકાર કરે. તો આ ત્રીજી નીડ છે એને પરિપૂર્ણ કરવાનો વ્યક્તિ છે એ પ્રયાસ કરતો જોવા મળે છે.
ચોથી નીડ છે માન સન્માનની જરૂરિયાતો, જેને આપણે એસ્ટીમ નીડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. હવે વ્યક્તિ પાસે રોટી કપડાં મકાન જેવી સુવિધાઓ છે, વ્યક્તિ પાસે સલામતી છે, વ્યક્તિ પાસે પ્રેમ છે, સંબંધો છે, આ બધું જ છે. પછી વ્યક્તિ ઈચ્છે છે કે કોઈક વ્યક્તિ એને જાણે, કોઈ વ્યક્તિ છે એનું સન્માન કરે, કોઈ વ્યક્તિ છે એને ઓળખે. એટલે કે અહીંયા વ્યક્તિ આત્મસન્માન, પ્રતિષ્ઠા, સિદ્ધિ, બીજાઓ તરફથી સન્માનની અપેક્ષાઓ છે એ રાખતો જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો સૌથી હાઈએસ્ટ નીડ એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, આત્મ સાક્ષાત્કાર. અહીંયા વ્યક્તિ પોતાના ફૂલ પોટેન્શિયલ છે એટલે કે પોતાની સંપૂર્ણ ક્ષમતા છે એને વિકસાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, જેમાં ક્રિએટિવિટી, વ્યક્તિગત વિકાસ, પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવું વગેરેનો સમાવેશ થાય છે. આમ મેસ્લોએ આખો સિદ્ધાંત છે એના દ્વારા સમજાવ્યું કે માણસ સૌથી પહેલા પોતાની મૂળભૂત પાયાની જરૂરિયાતો છે તેને પૂર્ણ કરે છે અને પછી ધીમે ધીમે પોતાના હાઈએસ્ટ લેવલની જે જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે આગળ વધતો જોવા મળે છે. આપણે યુજીસી નેટ અને જીસેટમાં અગાઉના વર્ષમાં પૂછાયેલા પીવાયક્યુઝ છે તેની ચર્ચા કરીએ, જેમાં સૌથી પહેલા અઝર્સન રીઝન ટાઈપ ક્વેશ્ચન આપેલો છે, યુજીસી નેટમાં પૂછાયેલ છે. અકોર્ડિંગ ટુ મેસ્લો, આફ્ટર ધ ગ્રેટિફિકેશન ઓફ બેઝિક નીડ્સ વી મૂવ ઇન પોઝિટિવ ડાયરેક્શન બટ ઇટ ઇઝ નોટ ઓટોમેટિક. એટલે કે અબ્રાહમ મેસ્લો મુજબ મૂળભૂત જરૂરિયાતોની સંતોષ પછી માણસ છે એ સકારાત્મક દિશામાં આગળ વધે છે, પરંતુ એ કંઈ આપમેળે ઓટોમેટિક નથી થતું. રીઝન, એનું કારણ શું છે? વી ઓફન ફિયર અવર બેસ્ટ સાઇડ, અવર ટેલેન્ટ્સ, અવર ફાઇનેસ્ટ ઇમ્પલ્સિસ, અવર ક્રિએટિવનેસ. એનું કારણ એવું આપે છે કે ભાઈ આપણે આપણા શ્રેષ્ઠ જે પાસાઓ છે, પ્રતિભા છે, પ્રેરણા છે, સર્જનાત્મકતા છે એનાથી ડરીએ છીએ. હવે એના ઓપ્શન છે એ આપેલા છે કે બંને છે એ સાચા છે અને સાચું એક્સપ્લેનેશન આપેલું છે. બીજું છે બોથ એ એન્ડ આર ટ્રુ, બે છે એ સાચા છે અને આર છે એ એનું સાચું એક્સપ્લેનેશન નથી. ત્રીજું આપેલું છે કે એ છે એ સાચું છે બટ આર છે એટલે કે રીઝન છે એ ફોલ્સ છે. ચોથું આપેલું છે એ ઇઝ ફોલ્સ બટ આર ઇઝ ટ્રુ. તો આનો સાચો જવાબ છે 1, કે ભાઈ બોથ એ એન્ડ આર કરેક્ટ એન્ડ આર ઇઝ ધ કરેક્ટ એક્સપ્લેનેશન ઓફ એ. હવે પહેલું જ્યારે તમે અઝર્સન જુઓ છો એમાં આપણને સ્પષ્ટ રીતે સમજાય આવે છે કે માણસ છે એ સૌથી પહેલા પોતાની પાયાની જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. આ વાત છે એ અબ્રાહમ મેસ્લો દ્વારા કરવામાં આવી હતી અને પછી આપણે પોઝિટિવ ડાયરેક્શનની અંદર એટલે કે ભાઈ સકારાત્મક દિશાઓની અંદર આપણે હાઈએસ્ટ જે નીડ્સ છે, ગ્રોથ નીડ્સ છે એને અચીવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ વાત પણ સાચી છે બટ ઇટ ઇઝ નોટ ઓટોમેટિક. હવે આ જે જરૂરિયાતો આપણે ક્રમબદ્ધ રીતે પરિપૂર્ણ કરીએ છીએ એ કંઈ ડાયરેક્ટલી તો થઈ જવાની નથી. એના માટે વ્યક્તિ છે એને પ્રયાસ તો કરવો જ પડે છે. એટલે આ આપમેળે નથી થતું. તો આ વાક્ય છે એ સાચું છે. બીજું કહે છે રીઝન શું આપે છે? બીકોઝ વી ઓફન ફિયર અવર બેસ્ટ સાઇડ, અવર ટેલેન્ટ્સ, અવર ફાઇનેસ્ટ ઇમ્પલ્સિસ, અવર ક્રિએટિવનેસ. કેમ કે ઘણીવાર આપણે આપણા શ્રેષ્ઠ પાસાઓ છે, પ્રતિભા છે, ઉત્તમ પ્રેરણા અને સર્જનાત્મકતાથી ડરીએ છીએ. કહેવાનો તાત્પર્ય છે કે આપણે જાણતા જ નથી કે આપણા અંદર શું ક્રિએટિવનેસ રહેલી છે, શું ટેલેન્ટ રહેલું છે. એટલે વ્યક્તિ ઘણીવાર આને કારણે અચીવ છે એ નથી કરી શકતો. એટલે આ વાત છે એ પણ સાચી છે. બીજો ક્વેશ્ચન જોઈએ. હવે આ જે છે એ 2025ના ડિસેમ્બરમાં પૂછાયેલો યુજીસી નેટનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન એટલો ઇઝી છે કે અહીંયા વ્યક્તિ ખાલી જાણતો હોય કે અબ્રાહમ મેસ્લોએ કઈ થિયરી આપેલી છે તો એને સોલ્વ કરવું એકદમ ઇઝી થઈ જાય છે. તો આપણને બધાને ખબર છે કે અબ્રાહમ મેસ્લો છે એણે થિયરી આપેલી છે હેરાર્કી ઓફ નીડ્સ. એટલે હવે તમે આસાનીથી જોઈ શકો છો કે એ છે એની અંદર આવશે 3, એટલે એની અંદર 3 માત્ર અને માત્ર એક જ ઓપ્શનમાં આપેલો છે. એટલે આપણો જવાબ થઈ જશે બીજું, કે ભાઈ અબ્રાહમ મેસ્લો દ્વારા હેરાર્કી ઓફ નીડ્સ. તો ઘણીવાર તમે 1-2 થિયરી છે એને થોડું બહુ જાણતા હો તો પણ તમે ઇઝીલી ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન હેરાર્કિયલ મોડેલ ગિવન બાય મેસ્લો. મેસ્લોએ જે સિદ્ધાંત આપેલો છે એની અંદર શું ઇન્ક્લુડ નથી, સમાવિષ્ટ થતો નથી. હવે આ છે એ જીસેટનો ક્વેશ્ચન છે. તો હવે આપણને બધાને ખબર છે કે લવ એન્ડ બિલોંગિંગની વાત કરી છે, સેલ્ફ ઇસ્ટીમની વાત કરી છે, એક્ચ્યુલાઇઝેશનની વાત કરી છે, પણ નીડ ઓફ અચીવમેન્ટ એટલે કે સિદ્ધિની પ્રેરણા છે
તેની વાત કરવામાં આવી નથી. તો બહુ જ ઇઝી ક્વેશ્ચન થઈ જાય છે. મેં તમને કહ્યું એમ કે ઇંગ્લિશમાં જેટલું યાદ રાખશો એટલું આ ક્વેશ્ચન બધા સોલ્વ કરવા ઇઝી થઈ જાય છે. અહીંયા જો શબ્દ કેટલાક બદલી જશે, સેલ્ફ ઇસ્ટીમ ને આત્મગૌરવ, ક્યાંક વળી બીજો કોઈ શબ્દ આવશે, એટલે આને આપણે ઇંગ્લિશમાં યાદ રાખીએ એ વધુ બેટર રહેશે અને સરળ પણ રહેશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, અકોર્ડિંગ ટુ મેસ્લોઝ થિયરી વિચ નીડ ઇન ધ હેરાર્કી મસ્ટ બી મેટ ફર્સ્ટ બિફોર નીડ્સ હાયર અપ બીકમ ધ ફોકસ ઓફ કન્સર્ન્સ. હવે આની અંદર સૌથી પહેલાં આપણને પૂછે છે કે મેસ્લોનો જે હેરાર્કી ઓફ નીડ્સનો જે સિદ્ધાંત છે એમાં સૌથી પહેલાં કઈ નીડ છે એ ફૂલફિલ થવી જોઈએ. તો હવે આપણને ખબર છે કે પાયાની મૂળભૂત બેઝિક જરૂરિયાત કઈ છે, તો કે એ છે ફિઝિયોલોજીકલ નીડ્સ. એટલે સાચો આન્સર થઈ જશે આપણે બીજો, ફિઝિયોલોજીકલ નીડ્સ, શારીરિક જરૂરિયાતો. હવે બીજું જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ બિહેવિયર્સ આઈડેન્ટિફાઈડ બાય મેસ્લોઝ ધેટ લીડ ટુ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. હવે અહીંયા કહે છે કે કેવા પ્રકારના વર્તનો છે કે જે આપણને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચાડી દે છે. તો હવે આનો કરેક્ટ આન્સર છે 2, જેની અંદર શેનો સમાવેશ થાય છે, તો કે 1, 3 એન્ડ 4. હવે પેલું છે ગ્રોથ ચોઇસીસ, એટલે કે વ્યક્તિ છે એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન સુધી કેમ પહોંચી શકશે, તો કે પોતે કંઈક વિકાસની પસંદગી કરે, પોતાનું કંઈક ગ્રોથ હોય એને જોવાનો પ્રયાસ કરે, તો વ્યક્તિ છે એના તરફ આગળ વધી શકશે. સેલ્ફ અવેરનેસ, એટલે વ્યક્તિ પોતાના વિશે જાગૃત હોય, પોતાના વિશે એને ખબર હોય, પોતાના સારા પાસા, પોતાના નબળા પાસા એના વિશે વ્યક્તિને ખબર હોય, તો વ્યક્તિ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, પોતાના ફૂલ્લી પોટેન્શિયલ છે એને પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે. બીજું છે કન્સન્ટ્રેશન. આપણે બધા જાણીએ છીએ કે ધ્યાન ન હોય તો ભાઈ કશું જ અચીવ થવાનું નથી. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન સુધી પહોંચવું હોય તો આપણી પાસે ગ્રોથ ચોઇસીસ, સેલ્ફ અવેરનેસ અને કન્સન્ટ્રેશનની જરૂર છે. પણ ઈગો ડિફેન્સની કોઈ પણ પ્રકારની વાત છે એ આ સિદ્ધાંતમાં કરવામાં જ નથી આવી, એટલે એનો જવાબ આવશે નહીં. તો બસ આજના માટે આટલું જ હતું. જીસેટ પ્રેપ વિથ કૌશલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરી લેજો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં અવશ્યથી જણાવજો, જેથી કોઈ પણ પ્રકારનો ફેરફાર છે, કોઈ બીજું કંઈ કન્ટેન્ટ તમારે જોતું હોય તો એના વિશે પણ કમેન્ટ કરો, જેથી એ કન્ટેન્ટ પણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ અવશ્ય કરીશ. વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો, જેથી આ ચેનલ છે એ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે અને આનો લાભ છે એ લઈ શકે. તો મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.